નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 21મી જૂન વિશ્વ યોગા દિવસની ઉજવણી સમગ્ર દુનિયામાં થઈ રહી છે અને આજે સમગ્ર ભારતમાં પણ વિશ્વ યોગા દિવસ ઉજવાઈ રહ્યો છે। તેના ભાગરૂપે આજે બિલીમોરા શહેરના એસટી ડેપો ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો એસટી કર્મચારીઓ જે છે એસટી કર્મચારીઓ આજે વિવિધ યોગ અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા ગુજરાત યોગ બોર્ડ અને પતંજલિના જે ક્વોલિફાઈડ ટ્રેનરો અને કોચો છે એ કોચો અત્યારે વિવિધ પ્રકારના કર્મચારીઓને યોગ અભ્યાસ કરાવી રહ્યા છે। 21મી જૂન છે તે આખા વર્ષ દરમિયાનનો સૌથી મોટામાં મોટો આ દિવસ કહેવાય છે। એના કારણે આ 21મી જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી। 2015માં આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુએનમાં આ દિવસની પસંદગી કરવામાં આવી અને ત્યારથી 21મી જૂન 2015થી આ વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આજે બિલીમોરા શહેરમાં તમામ જગ્યાએ આજે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે આજે બિલીમોરા શહેર છે, બિલીમોરા શહેરનું જે આ એસટી ડેપો છે, એસટી ડેપોના લોકો શહેરમાં અત્યારે આ વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે અને લોકો શહેરના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીંયા એસટી ડેપોના જે મેનેજર છે, મેનેજર પણ અહીંયા હાજર છે અને એના ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તેઓ હંમેશા સફરમાં જ રહેતા હોય છે। એટલે તેના કારણે તેની તંદુરસ્તી પણ ખૂબ જ જરૂરી છે। તંદુરસ્તી માટે યોગ કરવો જોઈએ, નિરંતર યોગ કરવો જોઈએ, રોજે રોજ યોગ કરવા જોઈએ અને યોગ અભ્યાસથી તંદુરસ્તી વધે છે, માનસિક તાણ પણ ઓછી થાય છે। તેના કારણે આ એસટી ડેપોના કર્મચારીઓ છે તે કંડક્ટર અને હોય કે ડ્રાઈવર હોય તેમને ખાસ અત્યારે યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યો છે કે તમારે નિરંતર રોજે રોજ અડધો કલાક યોગ અભ્યાસ કરવો જોઈએ। તેના કારણે તમારી માનસિક તાણ પણ ઓછી થશે અને તંદુરસ્તી પણ તમારી જળવાઈ રહેશે। કારણ કે 12 કલાક 24 કલાક જ્યારે આ લોકો ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે તેમની તંદુરસ્તીની ખૂબ જ જરૂર હોય છે। તંદુરસ્તી પણ સારી રહેવી જોઈએ, તેના કારણે તેઓ પોતાનું કામ સરળતાથી કરી શકે તે માટે આજે 21મી જૂન અંતર્ગત અહીંયા જે એસટીના કર્મચારીઓ છે, એસટીના કર્મચારીઓને હાલ અત્યારે યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે। થોડી વારમાં આપણે અહીંયાના મેનેજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। પતંજલિના જે મેડમો આવ્યા છે અને આપને જો યોગ વિશે માર્ગદર્શન આપવા આવ્યું છે તેનું સ્વાગત કરવા માટે હું બિલીમોરા ડેપોના ડેપો મેનેજરશ્રીને વિનંતી કરીશ કે તેઓ ફૂલ આપી સ્વાગત કરશે। પતંજલિ યોગ બોર્ડ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે ક્વોલિફાઈડ ટ્રેનરો અને યોગ કોચો અહીંયા હતા તેમની હાજરીમાં આજે અહીંયાના કર્મચારીઓને યોગ અભ્યાસ કરવામાં આવ્યો। ત્યારે આપણે અહીંયા એસટી ડેપોના મેનેજર છે તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે આજનો આ જે દિવસ છે એ દિવસને લઈ અને તેમનું શું કહેવું છે। મેડમ, શું કહેશો આજના આ કાર્યક્રમને? આજના કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જે પતંજલિ યોગપીઠ 21 જૂને એમને કાર્યક્રમ જે કર્યો છે, અમારા કર્મચારીને સારી રીતે કાર્યક્રમ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। ખાસ કરીને કંડક્ટર અને ડ્રાઈવરો જે છે કે તેઓની 8 કલાકની કે 12 કલાકની ડ્યુટી હોય, માનસિક તાણ અને તેમની તંદુરસ્તીને લઈ અને તેઓને શું સંદેશ છે? કારણ કે 1 કલાક કે અડધો કલાક તો યોગ આપણે કરવા જ જોઈએ, યોગ કરીએ તો નિરોગી રહીશું। શું સંદેશો આપશો એવા ડ્રાઈવર ને કંડક્ટરો? મારા ડ્રાઈવર કંડક્ટરને એ જ કે 8 કલાક નોકરી કરી આવીને અડધો કલાક જો યોગ કરે તેમના મનને બી શાંતિ મળે ને અકસ્માત છે એવું બધા દૂર થઈ રહે એવી હું આશા રાખું કે ડ્રાઈવર કંડક્ટર બી એમાં 1 કલાક ભાગ ભજવે। તમે આશા તો રાખો છો, પણ એમના માટે કોઈ અહીંયા વ્યવસ્થા થશે ખરી કે અડધો કલાક ક્યાંય કોઈ જગ્યાએ વ્યવસ્થા થાય તો તે બેસી અને યોગ અભ્યાસ કરે? એવી સારી વ્યવસ્થાની જરૂર કરી શકે। અમારા ત્યાં ઉપર રેસ્ટ રૂમ અમુક રૂમ છે રાખેલા છે, ત્યાં રૂમમાં કરી શકે। રેસ્ટ રૂમ તો રાખ્યા છે, હવે અત્યારે રેસ્ટ રૂમમાં તે લોકોને રેસ્ટ કરવા દેવામાં આવતો નથી એવી પણ મને માહિતી મળી છે, પરંતુ યોગ અભ્યાસ માટે તો ત્યાં જગ્યા ફાળવવામાં આવશે। રેસ્ટ રૂમ આરામ માટે બી છે ને યોગા માટે બી એ તો મળી જશે જગ્યા। જી ચોક્કસ મેનેજરે કીધું છે કે કંડક્ટર ને ડ્રાઈવર જો અડધો કલાક યોગ કરવા હોય તો તે રેસ્ટ રૂમમાં જઈ અને યોગ કરી શકે છે।
અહીંયા ટ્રેનર ને યોગ કોચ પણ છે તેમની સાથે પણ વાત કરીએ. વિપુલાબેન છે તેમની સાથે વાત કરીએ. આજના જે યોગના 21મી જૂન યોગ દિવસ અંતર્ગત કયા કયા યોગ અભ્યાસ કરવામાં આવ્યા ડ્રાઈવર ને કંડક્ટર? આજે ડ્રાઈવર અને કંડક્ટર સાથે ડેપો પર આપણે જે યોગ સેશનનો કાર્યક્રમ કર્યો એમાં એમના સ્વાસ્થ્ય માટે તો પહેલાં તો આપણે સ્વાસ્થ્યનું વિચારીએ તો સ્વાસ્થ્ય માટેના આસનો કરાવ્યા છે, જેમાં કમરના દર્દ, ગરદનના દર્દ, બેક પેઇન એ બધા જ આસનો અમે આજે કરાવ્યા છે. તો મારા યોગ શિક્ષકો અને હું સાથે આવી રહી આસનોને અભ્યાસ આપ્યો છે. ડ્રાઈવર ને કંડક્ટરની જે નોકરી છે 8 કલાક 12 કલાકની સદંતર એ લોકોને બેસી રહેવું પડે અને ઊભા રહીને એ લોકોએ આ નોકરી કરવાની હોય, ત્યારે કયા કયા એવા આસનો જે છે કે એ આસનો કરવાથી તેઓને રાહત ને રિલેક્સ મહેસૂસ થાય? રાહત અને રિલેક્સ માટેના જે આસનો છે એ આપણે વજ્રાસન છે. બીજું વજ્રાસનમાં બેસીને આપણે 2 મિનિટ ધ્યાનથી બેસીશું તો એ આરામનું આસન છે. બીજું એક સત્સંગાસન છે જે એકદમ રિલેક્સેશન આસન છે. આપણે કોઈ બી આસન કરીએ તો એ આસન કરવાથી રિલેક્સ થશે. તેમજ આસન કરીએ પછી શવાસનનું એક આસન છે, એના માટે પૂરી બોડીને સ્ટ્રેચ મળે છે અને પૂરી બોડી રિલેક્સ થશે. જી ચોક્કસ. આ તો આજનો કાર્યક્રમ 21મી જૂન અંતર્ગત આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો. પતંજલિ યોગ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા અહીંયાના ક્વોલિફાઈડ ટ્રેનરો દ્વારા અહીંયા જે કર્મચારી અને જે લોકો શેરના કર્મચારી ડ્રાઈવર અને કંડક્ટરોને આજે વિવિધ પ્રકારના યોગ અભ્યાસ કરવામાં આવ્યા. સાથે સાથે મેનેજરે પણ એવું કહ્યું છે કે ખાસ કરીને અડધો કલાક માટે જો કોઈ કંડક્ટર કે કોઈ પણ કર્મચારી એસટીના તેઓને યોગ અભ્યાસ કરવો હોય તો અહીંયા ઉપર રેસ્ટ રૂમમાં કરી શકે છે. તો આ જ પ્રકારે આજે સમગ્ર વિશ્વમાં આજે 21મી જૂન નો કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે બિલીમોરા શહેરના એસટી ડેપો ખાતે ખૂબ જ સરસ કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો. પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.